નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ગુજરાત તરફ આગળ વધી રહેલા ચોમાસાની। ગુજરાતના ખેડૂતો માટે અહીંયા સૌથી મહત્વના સમાચાર છે। ચોમાસું ગુજરાતની એકદમ નજીક પહોંચી ગયું છે। આજે ગમે તે સમયે ચોમાસું ગુજરાતને દસ્તક દેશે। ચોમાસાએ ગુજરાતના કાંઠે આવીને બ્રેક મારી છે। હવામાન વિભાગના મતે 24 કલાકમાં તે એન્ટ્રી ગુજરાતમાં કરી લેશે। ચોમાસું નજીક આવતા જ દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે। આજે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી તેના પગલે આપવામાં આવી છે। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો અગાઉ 2012માં સૌથી વહેલું 2 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું, જે બાદ 2021માં બીજા નંબરે સૌથી વહેલું 9 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું। આમ જો આજે આ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે છે તો છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બની જશે। 2023 અને 2019માં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું હતું, એટલે કે ગત વર્ષે ગુજરાતમાં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું અને આ વખતે વહેલું બેસી શકવાના એંધાણ છે। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का। તો આ સાથે જ સવારે 10 વાગ્યા સુધી એટલે લગભગ 1 કલાકની અંદર 12 જિલ્લામાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ 12 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની સવારે 10 વાગ્યા સુધીની આગાહી છે, જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની સરહદ પાસેના અને દક્ષિણ ગુજરાતના 12 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે 16 જૂન સુધી આગાહી કરી છે। ચોમાસું નજીક હોવાથી વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને દમણ સાથે દાદરાનગર હવેલી માટે પણ આગાહી આપવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે 16 જૂન સુધીની એટલે કે આવનારા 5 દિવસ માટેની જે વરસાદની આગાહી આપી દીધી છે, તેને લઈને ખાસ કરીને જે માહિતી આવી રહી છે, દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો જે પટ્ટો છે, સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, ત્યાં સુધી વધુ વરસાદની આગાહી છે। તો કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તેને આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને આજે આ તમામ વિસ્તારો, એમાં ઉત્તર ગુજરાતનો પણ ભાગ આવી જાય છે, દક્ષિણ ગુજરાતનો પણ ભાગ આવી જાય છે અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો। ખાસ કરીને વાત કરીએ, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરી। હવે વાત કરીએ આ તરફ સૌરાષ્ટ્રની, તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, આ તમામ પટ્ટાઓમાં આજે આપણને વરસાદની આગાહી જોવા મળી શકે છે। 10 વાગ્યા સુધીમાં પણ આ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ બનશે અને આખા દિવસ દરમિયાન આ ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। આની અસર મધ્ય ગુજરાતમાં પણ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળશે। જે રીતે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે, સાથે જ આવનારા आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है। और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर।
और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है, वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। તો આ સાથે જ આવનારા 24 કલાક માટે 26 તાલુકામાં વરસાદ જે નોંધાયો છે તેને લઈને વિગતો આવી રહી છે। સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ જે નોંધાયો છે। આ 24 કલાકની અંદર સંતરામપુરમાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે, તો મોરવા હડફમાં 1 ઇંચ જેટલો વરસાદ આ 24 કલાક દરમિયાનમાં સૌથી વધુ નોંધાયો છે। સાથે 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ જે નોંધાયો છે। 5 દિવસ વરસાદની આગાહી, તેમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સંતરામપુરમાં 1.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વાત કરીએ આ તરફ અમરેલીથી, તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। જામકા ગામના નદી નાળા છલકાયા છે, પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ગામજનો આ સ્થિતિ જોવા નવા પાણીને જોવા માટે ઉમટી પડ્યા હતા। ગીરના ગામડાઓમાં વાવણી લાયક વરસાદનું આગમન થયું છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે। ખાંભાના ધાવડિયા અને ગીદરડી ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે। ધાવડિયા ગામના નદી નાળા છલકાયા છે। ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં જે ભારે વરસાદ જોવા મળ્યો છે તેના પગલે ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડી તૂર થઈ હોય, નદી નાળા છલકાયા હોય તે પ્રકારની આ તસવીરો કેટલીક સામે આવી રહી છે। રસ્તા પર પણ નદી વહેતી થઈ હોય તેવા કેટલીક તસવીરો જે સામે આવી હતી। જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। નદીઓ બંને તરફ છલકાયેલી જોવા મળી રહી છે। વાત કરીએ આ તરફ ધારીની, તો ધારી પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત જોવા મળી। વીરપુર, માધુપુર, ગઢિયા, નાગધ્રા આ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। અનેક ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા। ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલીના વિસ્તારોમાં સતત બીજા દિવસે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। સાવરકુંડલાના નેસડી, દીતલા, ધાનુંગણી સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। રાજુલાના વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં મુશળધાર વરસાદ વરસ્યો। 2 ઇંચ જેટલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા। ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો। ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ। ખાંભાના હનુમાનપુર અને તાલા ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ। ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આંબરડી, દોલતી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। આંબરડીથી દોલતી જવાના રસ્તાઓ પર પાણીના વહેણ જોવા મળ્યા। ખેતરે જવા આવવાના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। અગાઉ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી। જાફરાબાદ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। ખાલસા કંથારિયા ગામમાં વીજળી પડતા આગ લાગી હતી। ખેડૂતોએ રાખેલા ઘાસના જથ્થામાં આગ લાગી હતી। મકાન પર વીજળી પડતા लागेली આગથી દોડધામ મચી ગઈ। રાજુલા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। રાજુલામાં પવનની સાથે વરસાદની તારાજી સામે આવી છે। રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થયો। रोड पर वीजपोल पड़ता वाहन चालको परेशान थया। पीजीवीसीएलની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી।
થોડીવારમાં વીજપોલ હટાવાતા રાજુલા બાયપાસ શરૂ થશે. રાજુલામાં ભારે પવનની સાથે વરસાદથી નુકસાન સામે આવી રહ્યું છે. સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી થયો છે. ભારે પવનના કારણે ટાવર ધરાશાયી થયો છે. વાઈફાઈ માટે ઉભો કરાયેલો આ ટાવર પડતા દોડધામ મચી ગઈ. કેટલાક જૂના મકાનોના નળિયાઓને પણ નુકસાન તેના પગલે પહોંચ્યું છે. ભારે પવનની સાથે વરસાદથી નુકસાનીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજુલાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાઈફાઈ માટે લગાવેલો જે ટાવર છે તે ભારે પવનના કારણે ધરાશાયી થયો અને જેને લઈને આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ભારે પવન સાથે વરસાદથી આ નુકસાન થવા પામ્યું છે. હવે વાત કરીએ રાજકોટના જેતપુરથી તો ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હરિપર ગામે ખેતરથી ઘરે આવતા વૃદ્ધા પાણીમાં તણાયા હોવાનું સામે આવ્યું છે. ખળખળિયા ત્રિવેણી હોકળાથી પસાર થતા તેઓનો પગ લપસ્યો. આ ઘટનામાં 80 વર્ષીય વૃદ્ધાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિક લોકોએ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. દ્રશ્યો સામે આવ્યા છે. જેતપુરથી ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે ખેતરે આવવા જવા માટેના રસ્તા પર પણ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક વૃદ્ધાનો પગ લપસતા તેઓ પાણીમાં તણાયા હતા અને જેના પગલે તેઓનું મૃત્યુ થયું છે. આસપાસના સ્થાનિકો દ્વારા તેઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો. વાત કરીએ હવે કચ્છની તો કચ્છના અંજારના નવાગામ પાટિયા પાસે ભારે પવન ફૂંકાયો. ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયો. વૃક્ષ નીચે પાર્ક કરેલી રિક્ષાને પણ નુકસાન પહોંચ્યું. પવનના કારણે દુકાનોના શેડ પણ ઉડ્યા. વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. વૃક્ષ ધરાશાયી થવાનો આ લાઈવ વિડીયો સામે આવ્યો છે. કચ્છમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. કચ્છ અંજારમાં ભારે પવન ફૂંકાયો અને ભારે પવનના પગલે વૃક્ષ ધરાશાયી થયું હતું, જેની આ તસવીર પણ સામે આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે વૃક્ષની આસપાસ પાર્ક કરેલી કેટલીક રિક્ષાઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પવનના કારણે દુકાનના શેડ પણ ઉડ્યા હતા. આ તરફ વાત કરીએ પૂર્વ કચ્છની તો સતત વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મોરગર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ભારે પવનથી વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું સામે આવ્યું છે. વધુ સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી, જ્યાં સૂત્રાપાડા કોડીનાર હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બાઇકના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. બરડા ગામ ફાટક નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કોડીનારના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બાઇક ચાલકનું મોત થતાં યુવાનોમાં રોષ જોવા મળ્યો. યુવાનોએ ટ્રકોના પૈડા થંભાવી રસ્તો બંધ કરાવ્યો. છેલ્લા 2 થી 3 દિવસમાં ટ્રક નીચે આવી જતા 2 યુવાનોના મોત થયા છે. ઓવરલોડ ટ્રકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ટ્રક નીચે કચડાયેલા યુવાનોના મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આખી રાત અમે આખી રાત હતા, પણ કોઈ તંત્ર કે નહીં, કોઈ કંપનીવાળા કે કોઈ પણ પોલીસ ખાતું કોઈ પણ અહીંયા અમને પૂછવા કે કોઈ પણ વસ્તુ કરવા માટે આવ્યા નથી. અત્યારે જો આ વ્યક્તિ જે છે મેણસીભાઈ સોલંકી છે એને કોઈ ન્યાય નહીં મળે તો અમે બોડી અત્યારે અહીંયા રોડ ઉપર લઈ આવી અને મેણસીભાઈ સોલંકીની બોડી લઈને અમે મૂકી દેવાના છે અને અમે જ્યાં લગી ન્યાય ન મળે ત્યાં લગી અહીંયા જગ્યાના સ્થળો પર રહેવાના છે. કે રાતના એટલા યુવાનો 500 જેટલા યુવાનો એકઠા થયા છે. આ કંપની કે કોઈ અધિકારી હજી સુધી પૂછવા નથી આવ્યું. કંપનીને એવું લાગે છે કે આ લોકો આના કેટલાની પહેલાં જાજા એક્સિડન્ટ થયેલા છે, પણ કંપનીએ કોઈને વળતર તો કોઈ વસ્તુ પૂછવાય નથી આવતી. પણ અમે આ વખતે કોઈ મૂકવાના મૂડમાંય નથી. કંપનીને જે રીતે કંપની આડે લડાઈ કરવી પડે એ લડાઈ કરવા અમે તૈયાર છે. સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર આ ગંભીર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહી કરવા હવે લોકો માંગ કરી રહ્યા છે. એક ટ્રક ચાલક દ્વારા બાઇક ચાલકને હડફેટે લેવામાં આવ્યો. બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો અને જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જે છેલ્લી વિગતો આવી રહી છે સામે, તેમાં
છેલ્લા 3 દિવસની અંદર આ બીજી આ જ પ્રકારે મોતની ઘટના સામે આવી છે, જેના પગલે યુવાનોમાં સૌથી વધુ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓના મતે અહીંયા મોટી સંખ્યામાં ઓવરલોડેડ ટ્રકો પસાર થાય છે અને જીવના જોખમ પણ ઊભા થાય છે અને સાથે તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ટ્રક ચાલક કે ટ્રકની જે કંપનીઓની ટ્રક હોય છે તેની સામે પણ કાર્યવાહી ન થતા યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ યુવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવે છે કે જો કાયદેસરની કાર્યવાહી ટૂંક જ સમયમાં નહીં કરવામાં આવે તો જે યુવાનોના મૃત્યુ થયા છે આ ઘટનામાં તેઓના મૃતદેહને નહીં સ્વીકારવામાં આવે. આ ઘટના છે સૂત્રાપાડા કોડીનાર હાઈવેની, કે જ્યાં બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું છે. ઓવરલોડેડ ટ્રક દ્વારા બાઇક ચાલકને કચડી નાખવામાં આવ્યો હોવાના આ દ્રશ્યો સામે આવ્યા, જેના પગલે ટ્રાફિક જામ પણ રસ્તા પર જોવા મળ્યો હતો. આખી રાત રસ્તા પર આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જે સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. બરડા ગામ ફાટક નજીક આ અકસ્માત સર્જાયો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.